ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે તમે જોઈ લો કે હું જે ટેક્સ્ટબુક બેઝ જે વસ્તુ કરાવવાનો છું એની અંદર આપણી જે મેઇન ટેક્સ જે છે એ ટેક્સ ઉપરાંત આપણી જોડે સપ્લિમેન્ટરી રીડર પણ છે. હવે સપ્લિમેન્ટરી રીડરની અંદર ટોટલ 20 અરાઉન્ડ લેસન્સ છે. હવે એમાંથી અત્યારની જે પરિસ્થિતિને કારણે લગભગ 12 to 13 લેસન આપણે પ્રિપેર કરવાના છે અને એમાંથી એક પેરેગ્રાફ પૂછાવાનો છે અને એ પેરેગ્રાફ એ ટેક્સ્ટબુકમાંથી હશે. અને બીજી વસ્તુ કે આ જે સપ્લિમેન્ટરી રીડર એટલે કે જે બ્લેકબક છે એ બ્લેકબકમાંથી જે સિમિલર વર્ડ પૂછાય છે એ 3 માર્ક્સના આમાંથી આવશે. હવે આપણો લેસન છે યુનિટ નંબર 5 સે નો ટુ સ્ટ્રેસ, એટલે તણાવને જીવનની અંદર ન આવવા દેશો એવું આપણે કહી શકીએ. હવે તણાવથી આપણને કેવી અસર થાય છે, કઈ રીતે એને ડીલ કરવી જોઈએ તણાવ સાથે, એ બધી બાબતો આ લેસનની અંદર આપણને આપેલી છે. તો હું શરૂઆત કરું છું કે યુ નીડ સમ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. સૌથી પહેલું વાક્ય વાંચશો એટલે તમને બહુ આશ્ચર્ય લાગશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જીવનની અંદર તણાવ પણ હોવો જોઈએ. ડઝ ધેટ સરપ્રાઇઝ યુ? બટ ઇટ ઇઝ વેરી ટ્રુ. મેં કહ્યું ને કે તમને આશ્ચર્ય લાગશે પણ તણાવ પણ જીવનની અંદર જરૂરી છે. હવે આ કેવું છે કે દરેક વસ્તુની કોઈ લિમિટ હોય છે. વિધાઉટ સ્ટ્રેસ, સ્ટ્રેસ વિના લાઈફ વુડ બી ડલ એન્ડ અનએક્સાઇટિંગ. જીવન કેવું નીરસ બની જતું હોય છે જો સ્ટ્રેસ જીવનમાં ના હોય. એટલે આ કેવું છે કે જીવનમાં ક્યારેય દુઃખ જ ના આવે તો આપણને રિયલ વે ઓફ લાઈફ વી કાન્ટ નો. એવી રીતે જો જીવનની અંદર તણાવ જ ન હોય તો હાઉ કેન વી ફેસ એવરી સિચ્યુએશન? દરેક પરિસ્થિતિને આપણે કઈ રીતે સામનો કરીએ? અત્યાર સુધી કોરોના નહોતો જોયો, આ પહેલી વાર જોયો તો કઈ રીતે ફેસ કરીએ છીએ સમજો. માર્ચ મહિનાની અંદર આવ્યો, એપ્રિલ મહિનાની અંદર કઈ રીતે ફેસ કરતા હતા, અને અત્યારે 7, 8, 10 મહિના થઈ ગયા અને હવે આપણે હાઉ વી આર ફેસિંગ. તો જે વે છે એ આખો બદલાઈ જતો હોય છે. તો સ્ટ્રેસથી શું થતું હોય છે? સ્ટ્રેસ એડ્સ ફ્લેવર, ચેલેન્જ એન્ડ ધ ઓપોર્ચ્યુનિટી. ભાઈ આ તો એવું કહે છે કે તણાવથી તક ની અંદર ઉમેરો થાય, ચેલેન્જ આવે, ફ્લેવર સુગંધ એટલે કે કંઈક નવો રંગ લાવે તમારા જીવનની અંદર. પણ અહીંયા એને કીધું છે ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ્સ. અફેક્ટ ઇઝ અ વર્બ. અફેક્ટ ઇઝ અ વર્બ. our physical and the mental health. In this world, many people suffer from stress. So let's learn say no to stress. હવે તમે જોઈ શકો છો કે આ દુનિયાની અંદર સ્ટ્રેસથી આપણી શારીરિક અને જે માનસિક તંદુરસ્તી છે એને અસર થાય છે. આ દુનિયાની અંદર ઘણા બધા લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે. તો સૌથી પહેલી મહત્વની વસ્તુ એવી છે કે સ્ટ્રેસમાંથી બહાર કેવી રીતે નીકળવું. સૌથી પહેલો પ્રશ્ન એવો હોય. તમારી પહેલી લાઈનની અંદર એવું કહી દીધું, પહેલી 2 લાઈનની અંદર એવું કહી દીધું કે વિધાઉટ સ્ટ્રેસ લાઈફ ઇઝ ડલ. જ્યારે એ જ પેરેગ્રાફની અંદર છેલ્લી 2 લાઈનની અંદર એવું કહે છે કે ટુ મચ સ્ટ્રેસ ઇઝ હાર્મફુલ ફોર અવર મેન્ટલ એન્ડ ધ ફિઝિકલ હેલ્થ. બંને વિરોધાભાસ સેન્ટેન્સ છે. એટલે ધ મિનિંગ ઓફ ધ પેરેગ્રાફ ઇઝ ધેટ, એનો મિનિંગ એવો છે કે ટુ મચ સ્ટ્રેસ ઇઝ નોટ ગુડ ફોર અવર હેલ્થ. વધુ પડતો સ્ટ્રેસ ના હોવો જોઈએ. વી નીડ સ્ટ્રેસ ઇન અવર લાઈફ. જીવનમાં જરૂર છે ખરી સ્ટ્રેસની, બટ નોટ ટુ મચ. આ તો કેવું છે વિદ્યાર્થી મિત્રો કે તમને કોઈ પણ વસ્તુ વધારે ભાવતી હોય ને તો દાખલા તરીકે
ઇટેબલ થિંગ હોય, તમને બહુ જ ભાવતી હોય, તો એ દેટ ઇઝ ફોર લિમિટ. કોઈ મર્યાદા હોય દરેક વસ્તુની. પછી એવરીડે તમને એ જ વસ્તુ બનાવીને આપવામાં આવે ત્યારે એ વખતે તમને યુ મે નોટ લાઈક ઇટ, પછી તમને એ નહીં ગમે કદાચ. તો આવી પરિસ્થિતિ થાય. વાઇલ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ, યુ કેન મિનિમાઇઝ ઇટ્સ અફેક્ટ. એટલે આનો મતલબ એવો છે કે તમે સંપૂર્ણપણે તણાવમુક્ત ના રહી શકો, પણ યુ કાન્ટ લીવ કમ્પ્લીટલી ફ્રી, બટ યુ કેન મિનિમાઇઝ. તમે એની જે અસર હોય જીવનની અંદર, એ જીવનની અંદર જે અસર છે તણાવને, એને ઓછી તો કરી જ શકો છો, જેથી તમારું જીવન શારીરિક અને માનસિક, મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ વિલ બી ગુડ. ધસ વી કેન લીવ અ હેલ્ધી લાઈફ. અને આ રીતે આપણે આપણું તંદુરસ્ત જીવન જીવી શકીએ. વેન ધ સ્ટ્રેસ હેપન્સ, જ્યારે તણાવ થાય છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ એન્ડ ડીલ વિથ ઇટ. સૌથી મહત્વની બાબત એવી આવે કે જ્યારે જીવનની અંદર તણાવ આવે છે ત્યારે એને તમે કઈ રીતે ડીલ કરો છો, હાઉ ટુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. એન્ડ હિયર આર સમ સજેશન્સ ફોર હેન્ડલિંગ ધ સ્ટ્રેસ. અને અહીંયાથી કેટલાક તમને સજેશન્સ આપેલા છે. તો સૌથી પહેલું સજેશન્સ છે કે વોટ શુડ વી ડુ ટુ અવોઇડ સ્ટ્રેસ, વોટ શુડ વી ડુ ટુ મિનિમાઇઝ ધ સ્ટ્રેસ. આપણે સ્ટ્રેસને દૂર કરવા અથવા તો એને શક્ય હોય એટલો ઓછો કરવા માટે શું કરવાનું છે? વોટ શુડ વી ડુ? નંબર 1, ટ્રાય ફિઝિકલ એક્ટિવિટી, શારીરિક પ્રવૃત્તિ. બેઝિકલી વેન યુ આર સફર ફ્રોમ સ્ટ્રેસ, જ્યારે તમે તણાવથી પીડાતા હો, એટલે તમારી પરિસ્થિતિ એટલે કે યુ આર નર્વસ, યુ આર એંગ્રી, યુ આર અપસેટ, તમે આ બધી પરિસ્થિતિ તમને અસર કરી દે. કોઈ મનગમતી વ્યક્તિ અથવા મનગમતી વસ્તુ સામે મળી જાય તો પણ તમે એની જોડે બહુ રિએક્ટ ના કરતા હોય. રિલીઝ ધ પ્રેશર થ્રુ ધ એક્સરસાઇઝ ઓર ધ ફિઝિકલ એક્ટિવિટી. તમારી ઉપર જે પ્રેશર છે ને, એ પ્રેશરને ઓછું કરી નાખો. કેવી એક્ટિવિટી છે? રનિંગ, વોકિંગ, પ્લેઇંગ, વર્કિંગ ઇન યોર ગાર્ડન, ફાર્મ મે હેલ્પ યુ. ચાલવાનું, દોડવાનું, રમવાનું, આ બધી એક્સરસાઇઝ, ધીસ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બી ફ્રી ફ્રોમ ધ સ્ટ્રેસ. આ પ્રવૃત્તિથી તમે તમારી જાતને બીજી પ્રવૃત્તિમાં એંગેજ કરી રહ્યા છો. ધેટ ઇઝ વાય, એટલા માટે યુ કેન રિમૂવ ઓર યુ કેન મિનિમાઇઝ ધ સ્ટ્રેસ. રિમેમ્બર યોર બોડી એન્ડ યોર માઇન્ડ વર્ક ટુગેધર. પણ એટલી જરૂરી બાબત છે કે જ્યારે તમે ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય ત્યારે તમારા માઇન્ડને એ એક્ટિવિટીની અંદર કેન્દ્રિત કરવાનો. એ એક્ટિવિટીને યુ શુડ ટ્રાય કોન્સન્ટ્રેટ, you should try to concentrate your mind in your physical activity to remove stress. સ્ટ્રેસને દૂર કરવા માટે તમારા માઇન્ડને એ ફિઝિકલ એક્ટિવિટીની અંદર તમારે કોન્સન્ટ્રેટ કરવું પડે, અને ત્યારે જ યુ કેન મિનિમાઇઝ ધ સ્ટ્રેસ. હવે હું બીજી સ્લાઇડ ઓપન કરું છું, સેજ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હા, શેર યોર સ્ટ્રેસ. હવે ફિઝિકલ એક્ટિવિટી આપણે કરી. ફિઝિકલ એક્ટિવિટી પછી હવે આવશે સેકન્ડ મુદ્દો છે આપણો કે શેર યોર સ્ટ્રેસ. ઇટ ઇઝ હેલ્પફુલ ઇફ યુ ટોક અબાઉટ યોર વરીઝ, કન્સર્ન. તમને કઈ બાબતની ચિંતા છે? પ્લીઝ ટેલ યોર સ્ટુડન્ટ, ટેલ યોર ફ્રેન્ડ્સ, ટેલ યોર પેરેન્ટ્સ ઓર ટેલ યોર ટીચર્સ about your worries, your stress, about your concern. તો તમારા મિત્રો છે, તમારા જે રિયલ હીરો છે તમારા લાઈફની અંદર, એ લોકોને તમારા તણાવ વિશેની વાત કરો તમે. અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર, અ ટીચર ઓર અ કાઉન્સિલર કેન હેલ્પ યુ ટુ સી યોર પ્રોબ્લેમ ઇન અ ડિફરન્ટ વે. એ લોકો તમને કોઈના કોઈ રીતે મદદ કરશે, એન્ડ ધેટ ઇઝ નેસેસરી. ઇફ યુ ફાઇન્ડ યોર પ્રોબ્લેમ સિરિયસ, જો તમારી સમસ્યા બહુ ગંભીર હોય,
યુ કેન મીટ યોર ડોક્ટર એન્ડ હી વિલ હેલ્પ યુ સે નો ટુ સ્ટ્રેસ. તમે ડૉક્ટરને પણ મળી શકો છો, જેથી કરીને તમારો તણાવ દૂર થઈ શકે છે. એટલે શેર કરવાની છે બાબતોને, અને એ બાબતોને તમે શેર કરશો તો જ તમે હળવા થશો. નો યોર લિમિટ્સ. નંબર 3, નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાઓ. તમે એટ વોટ એજ, ટુ વોટ એક્સટેન્ટ યુ કેન સફર. તમે કેટલું સફર કરી શકો છો, કેટલી સહનશીલતા છે તમારાની અંદર. તો તમારી લિમિટ્સ હોવી જરૂરી છે. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ એન્ડ યુ કેન નોટ સોલ્વ ઓર ચેન્જ, લીવ ઇટ અસાઇડ. જો તમારો પ્રોબ્લેમ બહુ જ ગંભીર છે તો તમે એને છોડી દો, અથવા તો જો એને ચેન્જ નથી કરતા તો એને છોડી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, લર્ન ટુ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ. એ બહુ જ મહત્વની બાબત કરેલી છે કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરો, એનો સામનો કરો, અને એમાંથી પ્લીઝ ટ્રાય ટુ કમ આઉટ ફ્રોમ ધ સિચ્યુએશન્સ વિચ યુ આર ફેસિંગ એટ પ્રેઝન્ટ. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન. અને પછી તમને કોઈ સોલ્યુશન એમાંથી મળશે. તમે કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ થિંકિંગને, યુ કાન્ટ બી સ્ટબન વિથ ધ સિચ્યુએશન વોટ એટ પ્રેઝન્ટ વિથ યુ. તમારી સાથે અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિની સાથે તમે બહુ જિદ્દી ના બની જશો. બી ફ્લેક્સિબલ ટુ ધ સિચ્યુએશન વોટ ઇઝ પ્રેઝન્ટ બિફોર યુ. તમારી સામે જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમે થોડા પ્રેક્ટિકલ બની જાઓ. એટલા માટે કહે છે કે નો યોર લિમિટ્સ. તમારી મર્યાદાને સમજી લો. એટલે કે કેટલી મર્યાદા સુધી તમે કોઈ પણ તણાવને સફર કરી શકશો. તો એ વસ્તુ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. તમારી જાતની કાળજી રાખો. યુ આર વેરી સ્પેશિયલ પર્સન. ભાઈ, તમે બહુ વિશિષ્ટ વ્યક્તિ છો. ગેટ ઇનફ રેસ્ટ એન્ડ ઇટ વેલ. દેખો, તણાવમાંથી બહાર નીકળવા માટે સૌથી મહત્વની બાબત છે ટેક રેસ્ટ. કે સૌથી વધારે ઇફેક્ટિવ મેડિસિન જો કોઈ હોય તણાવમાંથી બહાર રાખવાની, તો ટેક રેસ્ટ. આરામ કરો. ડોન્ટ ઇટ પ્રોપરલી. સારું ખાવાનું તમે નહીં ખાવાનું, એટલે હેલ્ધી ફૂડની વાત છે. યુ વિલ હેવ લેસ એબિલિટીઝ ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. જેનાથી તમારી પ્રોબ્લેમને સોલ્વ કરવાની જે એનર્જી છે એ રહેશે નહીં. ઇટ ડિપેન્ડ્સ ઓન વોટ યુ આર ઇટિંગ. તમે શું ખાઈ રહ્યા છો એ બહુ અસર કરતું હોય છે. ધ સ્ટ્રેસ ડઝ નોટ એલાવ યુ ટુ સ્લીપ. આ તણાવ તમને ઊંઘવા નહીં દે. યુ શુડ મીટ યોર ડોક્ટર. અને શક્ય હોય તો તમારે તમારા ડોક્ટરની મુલાકાત પણ લેવી પડે. તો શેર યોર સ્ટ્રેસ, નો યોર લિમિટ્સ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. નાઉ ગીવ ટાઈમ ફોર ફન. બહુ જ મહત્વની બાબત છે. એન્ડ મોસ્ટ મેની સાયકોલોજીસ્ટ, કેટલાય મનોવૈજ્ઞાનિકોએ વાત કરેલી છે. A children should have some time for playing games. તો બાળકોએ આખો દિવસ ભણીને એમને રમવા માટે પણ થોડો સમય કાઢવો પડે. તો એ જ રીતે એડજસ્ટ ટાઈમ ફોર બોથ ધ વર્ક એન્ડ ધ એન્જોયમેન્ટ. એન્જોયમેન્ટ ઇઝ વેરી નેસેસરી ફોર અવર બેટર લાઈફ. સારા જીવન માટે એન્જોયમેન્ટ પણ જરૂરી છે. વેલબિંગ પ્લે ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ વર્ક. જેટલું કામ મહત્વનું છે એટલી રમત પણ મહત્વની છે. સમજી લો, રમતોથી એટલે કે એન્જોયમેન્ટથી તમારું મગજ ફ્રેશ રહેશે. ટેક બ્રેક ફ્રોમ યોર ડેઇલી એક્ટિવિટી એન્ડ ધેટ ઇઝ વાય વી હેવ સેટરડે એન્ડ સન્ડે. રોજના જીવન એટલે કે ફ્રોમ મંડે ટુ ફ્રાઈડે વી ડુ હેક્ટિક વર્ક. આપણે સખત કામ કરતા હોઈએ છીએ. એન્ડ એટ ધ ડે વીકેન્ડ, ઓન સેટરડે એન્ડ સન્ડે વી ફીલ રિલેક્સ. હેવ ફન એન્ડ એન્જોયમેન્ટ. તો જીવનની અંદર
આ એન્જોયમેન્ટ અને ફન પણ હોવા જરૂરી છે. બી અ પાર્ટિસિપન્ટ. બી અ પાર્ટિસિપન્ટ એટલે સહભાગી બનો. કેવા સહભાગી બનવાનું છે? લેટ અસ સી ધ પેરેગ્રાફ. તો વન વે ટુ કીપ ફ્રોમ ગેટિંગ બોર્ડ. કંટાળી ગયેલા હોય, સેટ, લોનલી, is to go where it is all happening. That means કે જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જતા રહેવાનું છે. If you are bored, you are sad, you are lonely, then prepare yourself. તમારી જાતને તૈયાર કરી દો. Where other activities are being done, જ્યાં બધી પ્રવૃત્તિઓ થઈ રહી હોય તમારી જાતને પાર્ટિસિપેટ કરો. Sitting alone make you feel frustrated. આખો દિવસ એકલા બેસી રહેવાનું, જેનાથી તમને શું થશે ખબર છે? ફ્રસ્ટ્રેટ થઈ જશો, નિરુત્સાહી થઈ જશો. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સોરી ફોર યોર સેલ્ફ, બીકમ અ પાર્ટિસિપન્ટ. અને પોતાની જાતને કોઈ પણ બાબતની અંદર પાર્ટિસિપેટ કરો. કોઈ બે માણસો વાત કરતા હોય તો એની અંદર જઈને તમે કૂદી પડો. ધેટ મીન્સ કે બી અ પાર્ટિસિપન્ટ ઇન ધ ટોક વોટ ધ અધર પર્સન્સ આર ડુઈંગ. ઓફર યોર સર્વિસ ઇન નેબરહુડ ઓર અ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન. આજુબાજુના પડોશની અંદર અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર જઈને તમે મદદરૂપ થાઓ. હેલ્પ યોર સેલ્ફ બાય હેલ્પિંગ અધર પીપલ. લોકોને મદદ કરો. ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ એન્ડ ધ પીપલ અરાઉન્ડ યુ. એકલા નથી રહેવાનું. ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્લ્ડ. પોતાની જાતને વિશ્વરૂપી એટલે કે જે માણસો છે એની અંદર તમે ઇન્વોલ્વ કરીને એમની જોડે કોમ્યુનિકેટ કરો. યુ વિલ ફાઇન્ડ દે વિલ એટ્રેક્ટેડ ટુ યુ. અને જ્યાંથી તમારી લેવલનો અથવા તો તમે જે અત્યારે સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છો એવા પ્રકારનો વ્યક્તિ યુ વિલ ફાઇન્ડ આઉટ અ પર્સન. તમે એવો વ્યક્તિ શોધી નાખશો who has the same stress like you, અથવા તો who has faced the stress like you. તમારા જેવો સ્ટ્રેસ એને ફેસ કરી દીધો હોય. the experience of the other person may be very useful to you. અને એનો અનુભવ તમને ખૂબ જ કામમાં પણ લાગે કદાચ. You will be on your way to making your new friends and enjoying new activities. નવા મિત્રો બનાવો. તમારી થિંકિંગના દરેકની વે ઓફ થિંકિંગ અલગ અલગ હોય છે. તો તમારી થિંકિંગના માણસો, મિત્રો તમને દુનિયામાંથી મળી રહેશે. સો બી અ પાર્ટિસિપન્ટ. તો તમે દરેક બાબતની અંદર પાર્ટિસિપન્ટ થાઓ. નાઉ ધ થર્ડ એન્ડ ધ લાસ્ટ સ્લાઇડ. નાઉ ચેક ઓફ યોર ટાસ્ક. તમારું જે કાર્ય છે એ કાર્યની આખી એક યાદી બનાવો. અ પર્સન કેન નોટ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ. તમે દરેક વસ્તુની કાળજી કોઈ એક જ સમયે નથી લઈ શકતા. એન્ડ ઇફ યુ ટ્રાય, અને જો તમે ઇફ યુ આર ગોઈંગ ટુ ટેક કેર ઓફ ઓલ ધ થિંગ્સ એટ અ ટાઈમ, યુ મે નોટ ફિનિશ એનીથિંગ. કંઈ ના કંઈ રહી જશે. યુ મસ્ટ હેવ ટુ લીવ સમથિંગ. તમારે કંઈક છોડી દેવું જ પડશે. અને આ છોડી દેવાથી તમને શું થાય છે? એનો અહેસાસ થાય છે અને ધેટ લીડ્સ ટુ સ્ટ્રેસ. અને એનાથી શું થાય છે? તમને તણાવ થાય છે. તમને એવું થાય છે કે હું આ કામ ના કરી શક્યો. વાય કાન્ટ યુ ડુ ધેટ વર્ક? કેમ ના કરી શક્યા? બીકોઝ યુ આર ડુઈંગ ધેટ વર્ક, યુ આર ડુઈંગ ઓલ ધ વર્ક એટ અ ટાઈમ. બધા જ કામ એક જ સાથે. ધ બેટર વે ઇઝ ટુ મેક અ લિસ્ટ. એનું કોઈ ચોક્કસ લિસ્ટ બનાવો. એન્ડ પ્રિપેર યોર સેલ્ફ. તમારી જાતને તૈયાર કરો. ડુ ધેમ વન બાય વન. યુ શુડ જસ્ટિફાય. તમારે નક્કી કરવું પડે કે વિચ વર્ક શુડ આઈ ડુ ફર્સ્ટ. કયું કામ મારે પહેલું કરવાનું છે. વોટ ઇઝ માય પ્રાયોરિટી. મારી સૌથી પહેલી પ્રાયોરિટી શું છે. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન્સ એન્ડ ડુ ધોઝ ફર્સ્ટ. અને સૌથી મહત્વનું જે કામ હોય એને સૌથી પહેલા લીપટાવવાનો પ્રયત્ન કરો. દરેક કામને એક જ સાથે લીપટાવવાનો પ્રયત્ન ના કરશો. ધેટ લીડ્સ ટુ ધ સ્ટ્રેસ.
અને જેનાથી તમારું એક કામ રહી જાય છે અને એનાથી તમને તણાવ થાય છે. મસ્ટ યુ બી રાઈટ? શું તમે સાચા છો? સમજી લો. નોટ પોસિબલ. ડુ અધર પીપલ અપસેટ યોર particularly when they do not do these things your way? કે બીજા લોકો તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો. ઈગો હોય ને ભાઈ આની અંદર, એટલે આ બધી વસ્તુ નડતી હોય. હું કહું એમ જ તમારે કરવાનું છે, એ મારો ઈગો છે. એટલે ડુ અધર પીપલ અપસેટ યોર પર્ટિક્યુલર વેન ધે ડોન્ટ ડુ થિંગ્સ યોર વે. બીજા લોકો તમારી રીતે કામ નથી કરતા એટલા માટે એ લોકો તમને ગમતા નથી. ટ્રાય કોઓપરેશન ઇન્સ્ટેડ ઓફ ઓપોઝિંગ. ભાઈ દરેક વ્યક્તિની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કામ પૂરું કરતો હોય છે. તો જસ્ટ ઓબ્ઝર્વ ધ વે, એનો જે રસ્તો છે એને ઓબ્ઝર્વ કરો. એ વાય ડોન્ટ યુ લાઈક હિમ? તમને એ કેમ નથી ગમતો? બિકોઝ હી ડઝ નોટ ફોલો યુ. એ તમને ફોલો નથી કરતો એટલા માટે. હી ડઝ નોટ ફોલો યોર થોટ્સ. તમારા વિચારોને ફોલો નથી કરતો. હી ડઝ નોટ ફોલો યોર વેઝ. તમારા રસ્તાઓથી એ ફોલો નથી કરતો. દેટ ઇઝ વાય યુ ડોન્ટ લાઈક ધ પર્સન. તમને એ વ્યક્તિ ગમતો નથી. અ લિટલ ગીવ એન્ડ ટેક ઓન બોથ સાઇડ વિલ મિનિમાઇઝ સ્ટ્રેસ. તમે કંઈક આપો અને કંઈક લો. તમારા વિચારો એને આપશો પણ એના વિચારો પણ સામે લેવાના છે તમારે. એનાથી તમારો સ્ટ્રેસ ઓછો થશે. આ તો શું તમારો એકો સાચો, તમે કહો એ જ સાચું, એવું નથી ચાલતું. ઇટ વિલ હેલ્પ યુ બી હેપી. એનાથી તમે ખુશ થશો. ઇટ ઇઝ ઓકે ટુ ક્રાય. રડી લેવાનું કોઈ સમય આવે તો. અ ગુડ ક્રાય કેન બી હેલ્પફુલ. બહુ સ્ટ્રેસમાં હોવ ત્યારે રડી લો એકવાર, મનનો ભાર હળવો થઈ જશે. ઇટ વિલ ગીવ યુ રિલીફ. તમને સાંત્વના થશે. ઇટ હેલ્પ યુ ટુ સ્ટોપ ધ હેડેક એન્ડ અધર ફિઝિકલ ટ્રબલ. તમારું માથાનો દુખાવો બંધ થઈ જશે. ફિઝિકલ ટ્રબલ, શારીરિક પીડાઓ તમારી દૂર થઈ જશે. ટેક સમ ડીપ બ્રીથ્સ. ઊંડા શ્વાસ લેવાના. દે રિલીઝ ટેન્શન. અને એનાથી શું થશે? તમારું ટેન્શન દૂર થઈ જશે. એન્ડ વોટ ઇઝ ધ આર્ટ ઓફ રિલેક્સેશન? અને સૌથી મહત્વની બાબત કે રિલેક્સ થવા માટેની સૌથી મહત્વની બાબત કઈ છે? ધ બેસ્ટ વે ટુ અવોઇડ સ્ટ્રેસ ઇઝ ટુ લર્ન હાઉ ટુ રિલેક્સ. કઈ રીતે રિલેક્સ થવું? ડોન્ટ પે અટેન્શન ટુ યોર વરીઝ. ચિંતા નથી કરવાની, જે થવાનું છે એને થવા દો. ફાઇન્ડ યોર એક્ટિવિટીઝ ધેટ ગીવ યોર જોય. એવી પ્રવૃત્તિ શોધો કે જે તમને આનંદ અપાવે. ઇટ કાન્ટ બી ગુડ ફોર યોર મેન્ટલ ઓર ફિઝિકલ હેલ્થ. જે આનંદ અપાવે છે પદ્ધતિ, એ રીત જે છે એ તમારા મગજ અને શારીરિક હેલ્થ માટે ખૂબ જ સારી હોઈ શકે છે. ફર્ગેટ ઓલવેઝ અબાઉટ વિનિંગ. એવરી ટાઈમ તમે ફર્સ્ટ નંબરે જ પાસ થઈ જાઓ, એવરી ટાઈમ બધી સારી બાબતો જ હોય તમારા જીવનમાં, ક્યારેક ખરાબ બાબત જ ના થાય, કદી તમે હારો જ નહીં, કદી તમે નિષ્ફળ થાઓ જ નહીં. આવું તો કદી હોય જ નહીં. ફોકસ ઓન રિલેક્સેશન, એન્જોયમેન્ટ એન્ડ ધ હેલ્થ. ફોલો ધ મેથડ દેટ વર્ક્સ ફોર યુ એન્ડ ધસ યુ કેન સે નો ટુ સ્ટ્રેસ. અને આ રીતે જ તમે સ્ટ્રેસમાંથી બહાર આવી શકતા હો છો. તો વિદ્યાર્થી મિત્રો, રિયલ આર્ટ ઓફ રિલેક્સેશન, રિયલ આર્ટ ઓફ રિમૂવિંગ સ્ટ્રેસ એ સૌથી વધારે બાબત કઈ છે? તો એની અંદર ઘણા બધા સજેશન્સ આની અંદર આપી દીધેલા છે. તો આ સજેશનની અંદર તમારે કામ કરવાનું છે. અને એ સાથે હું અહીંનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. અને ગુડ બાય. જય એચબીકે.